આપણે પ્રોબ્લેમ હતો અમારે એક બેન એક્સપાયર થઈ ગયા ને હે આજે આને ચડ્યું આજે ચડી ગયું લાગે શું થયું રાંધવાનું છે આજે વરસાદ તો બાકી બંધ થવાનું નામ નથી લેતો વરસાદ કે મારું કામ લાગી એવું જ રાખો આપણે વરસાદી વાતાવરણ છે Hit the subscribe button. હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ આજના આપણા વાંદરાજા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત નથી એવું નથી કે એમ તો આજના આપણે નવા કોમેડી મોજીલા અને નવા વ્લોગમાં સૌનું હાર્દિક 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 દિલથી હાર્દિક સ્વાગત કરું છું વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ ગુડ મોર્નિંગ સવારના આ વખત તો મજામાં જ છો ભાઈ. સૌથી પહેલાં જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં જ છો અને આપણો વ્લોગ જોતા બધા મોજમાં જોઈએ ને મોજની ખોજમાં જ છે. અચ્છા આજનો નવા વ્લોગ માટે આપણે સ્ટાર્ટ અને સૌથી પહેલાં આપણે રોજ જેમ આપણું કામ હોય તો પતાવી દઈએ. સૌથી પહેલાં જે આપણે હટકે મહાદેવના દર્શન કરવા. આજે છે વ્લોગનો 5મો દિવસ. તો આપ સૌનું 5મા વ્લોગ ચેલેન્જ 5મા દિવસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એન્ડ સુધી ચેનલમાં નવો હોય તો કારણ છે સબસ્ક્રાઈબ, બ્લોગનો લાઈક અને કમેન્ટમાં તમને જે મજા આવે લખી નાખજો. હવે મળીએ સીધા હાટકેશ્વર મહાદેવના દર્શન. હર હર મહાદેવ. હર મહાદેવ. તો ભાઈ આપણે હાટકેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે આપણે. હવે આપણે કરીએ બ્લોગની શરૂઆત. હવે જઈએ સીધા આપણે માર્કેટ. ચાલો બે કન્ટિન્યુ. હર હર મહાદેવ. હેલો ગાઈસ. તો ભાઈ હમણાં ઘણા સમયથી આપણે ટીમ મેનેજર એવા સતીશભાઈની મુલાકાત નથી લીધી હમણાંથી આપણા. હા એ ટીમ મેનેજર જે ભાઈ તમને વાગ્યું છે એટલે આપણે બધા નું કાંઈ કહેવાય. હમણાં ઘણા સમયથી આપણે એને મળવા નતા આવ્યા આપણે સતીશભાઈને એટલે આજે મુલાકાત લીધી આપણે સતીશભાઈની. આ છે લોકેશન. તમારે જો કપડાની જરૂર હોય તો આ છે કાર્ડ. અવશ્ય મારા સતીશભાઈને કપડાં લેવા આવજો. આ કાર્ડ છે એકદમ સસ્તા અને વ્યાજબી ભાવમાં મળશે. ના આપણે સતીશભાઈ પોતે 2 નંબર લાગી છે. લાગી એવું જ રાખો આપણે વરસાદી વાતાવરણ છે कौन है ये लोग कहां से आते हैं એટલે ડાયરેક્ટ ગઈ જાય એમ ને. Direct ગઈ. ચલો નરેન્દ્ર મોદી સાહેબ મોદી કાકા નથી કરતા આપણે. જો ભાઈ તમે ખુરશી બગાડતા નહીં. ના ના ખુશી નહીં બગડે ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ लोग रहते हैं यार यहाँ पर चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं વાંધો નહીં. પણ હવે આપણે હમણાં ઘણા દિવસ મારો અંત આવે એટલે મુલાકાત લઈ લીધી. હવે સીધા જઈએ આપણે માર્કેટે. એ કન્ટિન્યુ. અહીંયા બેન ઉભા હું રે અહીંયા તો વરસાદની પડા પડી છે. હા ભાઈ તો ભાઈ અહીંયા તો જો વરસાદ તો જો તમે વરસાદ કે મારું કામ. ગાડી કાઢવી કેમ અહીંયા કે આપણી મિન્નતા રાખીએ પલ્લી કે જોયો તમે કે આપણી મહેનત હતી કાંઈક આપણે પલ્લી લઈએ એની પહેલાં પછી આપણે સીધા કોથમીર લેવા અને અન્ય સામાનની ખરીદી કરવા પડે. ચાલો બે કન્ટિન્યુ. એનો વરસાદ ભૂક્કા કાઢ નાખ્યા હતા પણ આજે તો ભૂક્કા કાઢ્યા વરસાદ. હલો જે સીધા માર્કેટે પહોંચી ગયા નદીમાં અને મહેતાજી પાસેથી આજે વરસાદ તો બાકી બંધ થવાનું નામ નથી લેતો. વરસાદ કે મારું કામ. પહોંચી ગયા નદીમાં કોથમીર લઈને હવે પહોંચી ગયા પૈસા દેવા જવાના છે. તો પૈસા 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 ચાલો છે પૈસા દેવા જવાના બે ખાયગા એ આપણે વાત ચાલો. પહોંચી ગયા આપણે જેના 5 રૂપિયા દેવાના હતા એની પાસે આજ આપણે કલ્પેશભાઈ જાદવ હતું ને. નહીં रुको जरा सबर करो હા ખોટું ના દીધું હતા અને આજે બહુ નાનો રેડિયો લેવાય આપણે. ગોલી ઠેલી લઈ
હા જો કાકા વાંધો આવે આપણે અહીંયા આવે ને એટલે કાકા મને દીકરો માંડી દે. ના મને બહુ ગમ્યો પાછું, મને બહુ ગમ્યું આ. ગમ્યું ને? હા તમે હવે અમારી એક ખાસિયત છે, હું જ્યારે કાકાને મળવા આવું અને પૈસા આપવા આવું ને એટલે આપણે દીકરો જ છે એમ. નહીં ચા કોની પીએ આપણે દ્વારકાધીશ. બસ. આપણે પેલા જે આપણે સીધા દ્વારકાધીશ દ્વારકા મંદિર જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણે જે પેલા જય દ્વારકાધીશ ની ચા લેવા ત્યાં તમને શું બતાવી. ચાલો જય દ્વારકાધીશ બોલ્યો કાકા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો મળીએ. મારો વિડીયો બંધ થઈ ગયો. અરે બનાવવાનું છે ને ભલાવાના. હાલો પેલા ચાલીએ આપણે. गाड़ी स्टार्ट कर પછી કે આપણે દ્વારકાધીશ ની ચા પીવા માટે ને પબ્લિક જો આમ જો આને કે પબ્લિક દ્વારકાધીશ ની ચા ની જો આમ જો આ લોકેશન અહીંયાનું બસ હા જો આમ જો રાખજો. વાહ મજા આવે છે ને ચા પીવાની. આમ જો આને કે દ્વારકાધીશ ચા. ચાલો પેલા ચા નું પાછળ લઈએ આપણે પછી ત્યાં આપણે કપેટા લઈએ. હાલો તો આમ જો હા 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 ઉડે તો જા. ઓહો કરો જ એક વાર. અરે વાહ क्या बात है सर, क्या बात है सर. હા અરે આવી ગયો આવી ગયો. હા આપણે મિની બ્લોગમાં આનો આપણે સીન જોઈ લેજો. હાલો મળે છે હવે કરતા કાકા ન્યા જય દ્વારકાધીશ. આપણે લઈને આવી ગયા છે દ્વારકાધીશ ની ચા. કાકાને ફૂલ પ્રેશર છે એટલે જાય જાઉં છો કે વાર છે એવા. અને કાકા મારી ચા માયરા જોતા હતા, હું ત્યાં ચા બનાવતો હતો. હાલો ચા હું કાઢું કે તમે કાઢો છો? હું કાઢતો કઈ વાંધો નહીં હવે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચાલો પેલા અરે પાણ પેલા પેલી હવે ચા પછી તમે તે કરી એવા. ચાલો કાકા જે બોલી દો કોઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો પેલા દ્વારકાધીશ નામ ચા પી લઈએ. હાલો જય ઠાકર. બપોરના વાગ્યા 12:30. કોથમીર હે અલે આને કાંઈક ચડ્યું આજે ચડી ગયું લાગે. શું થયું? હું રાંધવાનું છે. શાક લાયો હે તમે થાક કીધું તું મને? તો શાક વગર તું ખાહો. તમે કીધું તું હે જે કામ હતું પતી ગયું. આપણે જે કામ છે બટેકા ભરી લઈએ અને ઘરમાં જે તૈયાર કરવાનું કરી નાખીએ. હવે મળીએ છીએ આપણે બપોર 4 વાગે દુકાન જવાનો સમય. હાલો બે કન્ટિન્યુ હવે હું જમવાનું બનાવ બપોરે તને તમે બતાવો. ચાલો બે કન્ટિન્યુ. હવે વાગી ગયા છે બપોરના 1:30. જોઈ લો ના ગયા આપણે આરતી ભાઈ દાળ લેવા માટે. ના જ આપણે ખોલું ભાઈ સાંભાર બોલ. આવે સાંભળ સાંભળ. घर भेगू थाने भाई ગઈકાલે આપણે ગઈકાલના બ્લોગમાં ઉત્તપમાં ખાતા હતા ને તેનું ખીરું છે હજી પડ્યું છે એટલે આપણે હાર્દિકભાઈના હાથની મસ્ત એની દાળ લેવા આવી ગયા. દાળ અરે હા હા ઠંડા આઈ ચિલ્ડ. अच्छा અહીંયા મારો ક્યાંય લેવું નથી ભાઈ. હવે દાળની જે આપણે સીધા ઘરે ને ખાઈએ આપણે ઘરે હું મને ખબર નહીં. હવે પેલા આપણે દાળની જે સીધા ઘરે એટલે બે કન્ટિન્યુ. બધાને ગુડ આફ્ટરનૂન. વાગી હશે બપોરના 4 અને આવી ગયા છે આપણે દુકાન. આપણી દુકાન આમ કરી આપણે કેદારના મહાદેવના અને માતાજીના દર્શન. અહીં કેદારના મહાદેવ છે. હર હર મહાદેવ. અને જય માતાજી આપણા માતાજી. હવે કરીએ આપણે દુકાનની શરૂઆત. મળે આપણે રાત્રે 9 વાગે બે કન્ટિન્યુ. એનો કે રાતના વાગી ગયા છે 9. આપણા માતાજીના ભગવાનના લાગી રહ્યા પગે. હવે આપણે ચાલો મળ્યા છે આપણે ખાય. દુકાન કરી દીધી બંધ. દુકાનની બધા ચાલો મળ્યા સીધા કરે. ભાઈ જમી લીધું છે અત્યારે વાગ્યા છે રાતના 10. ના ગયા તો આપણે સાવ કોઈના સૌથી પ્રખ્યાત અને ફેમસ એવા દાળ પકવાનના માલિક હર દ્વારકાધીશ. અને આજે તમને વાઈફ સોરી ફેસ નહીં બતાવું તમને. હું મેં ન જોતો તમને ક્યાંથી બતાવું. बात तो सही है. એટલે આ દેવ કેમ બંધ હતી હમણાંથી? અરે પણ સાહેબ હમણાં વાત જ પૂછો માં. કઈ પ્રોબ્લેમ હતો. અમારે એક બેન એક્સપાયર થઈ ગયા ને એટલે એના માટે આપણે 10 દિવસ સુધી દુકાન બંધ રાખી હતી. હું જ હમણાં 3-4 દિવસથી મારે પણ ઘૂંટડા અને પકવા ખાવાની બહુ ઈચ્છા હતી અને સોપતિ બંધ. અને મારા દુકાનમાં અમુક કસ્ટમર તે પણ કહેતા હતા કે તમારા પરમ મિત્ર એવા દેવ દેખાતા કેમ નથી?
હવે આજે આવ્યા છે એટલે આપણે પૂછી લઈએ. એટલે તો મરણ થઈ ગયું હતું મૂળ તમારે હા અમારા બેન એક ઓફ થઈ ગયા હતા કુટુંબમાં? હા કુટુંબમાં. તો ભાઈ તમને કુટુંબમાં મરણ થઈ ગયું હતું એટલે શોખ નથી ગઈ પણ હવે આવતીકાલથી પાછા રેગ્યુલર કન્ટિન્યુ ચાલુ. તારીખ દાળ પકવાન અને ઘૂઘરા તારીખ શનિવારથી. તારીખ 5/7/2025. આપણે હંસામાં બોલી દેલા બધી ગયું પછી. હા તો એકવાર આવતીકાલથી અવશ્ય પધારવા દેવ. એડ્રેસ ભૂલી જાઓ. આપણે મણિભાઈ ચોક સાવરકુંડલા, ગુજરાતીમાં આપણે કહીએ તો સર્કલ રાઉન્ડ. હા એમ. અને કાંઈ પણ બીજો કાંઈ પ્રશ્ન હોય તો કાઢજો કમેન્ટ. તમે આપણે કરીએ વ્લોગનો એન્ડ. ચાલો પહેલા દેવાથી વાતચીત કરી લઈએ પછી આપણે કરીએ વ્લોગનો એન્ડ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. હર મહાદેવ. બધાને ગુડ ઇવનિંગ. તો રાતના વાગી ગયા છે 12 વાગી ગયા છે ને હવે આપણે વ્લોગનો કરીએ છીએ એન્ડ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરજો. ચેનલમાં નવો હોય તો કમેન્ટ સબસ્ક્રાઈબ. તો ચલો મળીએ હવે આવતીકાલે નવી ઉમંગ, નવી મોજ મસ્તી અને નવા આપણા મહેન્દ્રા જેવા વ્લોગ સાથે. ઓકે હાલો. મહાદેવ જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય કેદારનાથ મહાદેવ. ચલો મળીએ આવતીકાલે નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ગુડ નાઇટ બધાને, શુભરાત્રી. ચાલો ગુડ નાઇટ.